ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. 20 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થનાર બીજો સૌથી નાનો દેશ કયો બન્યો છે? તો ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થનાર બીજો સૌથી નાનો દેશ કયો બન્યો? રાઈટ આન્સર છે મિત્રો કેપવાર્ડ. કેપવાર્ડ એક આઇલેન્ડ છે મિત્રો. ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થનાર બીજો સૌથી નાનો દેશ બની ગયો છે. બરાબર, પ્રથમ હતો આઇસલેન્ડ, જે 2018માં બન્યો હતો. આ ટાપુ રાષ્ટ્રનું ક્વોલિફિકેશન આફ્રિકન ફૂટબોલ માટે એક સીમાચિહ્ન રૂપ છે, એટલે કે આફ્રિકામાં આવેલું છે અને એક ટાપુ દેશ છે. આટલું આપણે યાદ રાખવાનું. હાલમાં ક્યાં બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલોનું પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો છે? તો પ્રશ્ન મિત્રો એમ છે કે બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટ ક્યાં આવેલી છે? તો એ આવેલી છે લખનઉ ખાતે. ક્યાં આવેલી છે? લખનઉ ખાતે. બરાબર, લખનઉમાં આવેલી છે અને ત્યાં બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન કરવામાં આવે. તો તમને પ્રશ્ન એમ પૂછવામાં આવે, ઉત્તર પ્રદેશમાં બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે? તો લખનઉમાં આવેલા બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટ ખાતે. હાલમાં કયા દેશના બ્લેડને આ વર્ષે વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસી ગામ તરીકે નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો બ્લેડ એક ગામનું નામ છે. બ્લેડ એક ગામનું નામ છે. એને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસી ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું. એ મિત્રો સ્લોવેનિયામાં આવેલું છે. દુનિયામાં સ્લોવેનિયા ક્યાં છે? તો અહીંયા છે મિત્રો સ્લોવેનિયા. હવે તમે જોઈ શકો, આ સ્લોવેનિયા છે. એની આજુબાજુમાં હંગરી છે મિત્રો, સ્લોવાકિયા છે, ચેક રિપબ્લિક છે, સર્બિયા. બરાબર, આ બધા દેશો આવેલા છે. ગુજ કોસ્ટ દ્વારા ક્યાંથી રાષ્ટ્રીય સ્ટેમ ક્વિઝ 4.0 લોન્ચિંગ કરાયું? તો ગુજરાતનો પ્રશ્ન છે. ગાંધીનગર રાઈટ આન્સર છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત સ્ટીમ વિષયોમાં રસ વધારવા અને તેમની કુશળતાને નિખારવા માટે રાષ્ટ્રીય સ્ટીમ ક્વિઝ 4.0 નવી પેઢીની નવી સફળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર. દરેક પરીક્ષામાં આપણું કરંટ અફેર 100% પૂછાય છે. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. આવી રીતના મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવશે. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. તાજેતરમાં કર્નલ માઇકલ રેન્ડ્રિયાનિરાને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા? તો મેડાગાસ્કર રાઈટ આન્સર છે. બરાબર, મેડાગાસ્કર. કેપિટલ છે મિત્રો અંટાનાનારીવો, કરન્સી છે અરિયરી અને પ્રેસિડેન્ટ છે એન્ડ્રી રાજોએલિના. બરાબર, એ મિત્રો હવે એક્સ બની ગયા. એમને દેશ નિકાળો આપી દેવામાં આવ્યો છે. નવા બની ગયા છે સેનાના કર્નલ માઇકલ રેન્ડ્રિયાનિરાને. હાલમાં કોની નવી AI કેન્સરની સારવાર માટે આશાસ્પદ પદ્ધતિ શોધી? તો મિત્રો ગૂગલ રાઈટ આન્સર છે. ગૂગલની એક AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIનું પૂરું નામ છે. બરાબર, ગૂગલે સેલ ટુ સેન્ટન્સ સ્કેલ 27B C2S સ્કેલ રજૂ કર્યું, જે 27 અબજ પરિમાણો સાથેનું એક પાયાનું મોડેલ છે, જે બાયોમેડિકલ સંશોધનોને વેગ આપવા માટે વ્યક્તિગત કોષોની ભાષાને ડીકોડ કરવામાં સક્ષમ છે. હાલમાં કયા દેશે ભારતમાં Su-57 જેટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રશિયા. બરાબર, ભારતીય વાયુસેના મેક ઇન ઇન્ડિયા હેઠળ સ્થાનિક ઉત્પાદન શક્ય બનાવીને Su-57 ફેલોન ફાઇટર જેટ ખરીદવા માટે રશિયન દરખાસ્ત પર વિચાર કરી રહી છે. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. 8 નંબર છે. હાલમાં સુપ્રીમ કોર્ટ સમિતિના પ્રથમ ટ્રાન્સજેન્ડર સભ્ય કોણ બન્યા છે? તો અક્કઈ પદ્મશાલી. ટ્રાન્સજેન્ડર અધિકાર કાર્યકર્તા અક્કઈ પદ્મશાલીને સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રાન્સજેન્ડર અધિકારોના રક્ષણ માટે સમાન તક નીતિ ઘડવા માટે રચાયેલી પેનલમાં સામેલ કરવામાં આવ્યા.
તે કર્ણાટકમાંથી આવી સમિતિમાં જોડાનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર સભ્ય બની છે. હાલમાં કોણ એસોચેમના નવા અધ્યક્ષ બન્યા? તો નિર્મલ મિંડા. એસોચેમનું પૂરું નામ શું છે? ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા. 10 નંબર છે, હાલમાં ભારતમાં સૌથી યુવા રણજી વાઇસ કેપ્ટન કોણ બન્યા છે? ભારતની અંદર સૌથી યુવા રણજી વાઇસ કેપ્ટન કોણ બન્યા? રાઈટ આન્સર છે વૈભવ સૂર્યવંશી. બરાબર, વૈભવ સૂર્યવંશી. બિહારના ઉભરતા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી માત્ર 14 વર્ષની નાની ઉંમરે રણજી ટ્રોફીના ઇતિહાસમાં ઉપકેપ્ટન તરીકે નિયુક્ત થનાર સૌથી યુવા ખેલાડી બનીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં ચીનના નાનજિંગમાં આયોજિત તીરંદાજી વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય તીરંદાજ જ્યોતિ સુરેખા વેનમે કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હાલમાં કયા દેશના નોબેલ પુરસ્કાર વિજેતા ચેન નિંગ યાંગનું 103 વર્ષની ઉંમરે બીજિંગમાં અવસાન થયું? તો ચીન રાઈટ આન્સર છે. પ્રખ્યાત ચીની ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા ચેન નિંગ યાંગનું 103 વર્ષની ઉંમરે બીજિંગમાં અવસાન થયું છે. 1954માં તેમણે અમેરિકન ભૌતિકશાસ્ત્રી રોબર્ટ મિલ્સ સાથે મળીને સમીકરણોનો સમૂહ ઘડ્યો હતો. હાલમાં કયા એએમસીએ યુપીઆઈ દ્વારા પે ફ્રોમ મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં બજાજ ફિનસર્વ. બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ કંપનીએ ક્યુરી મની સાથે મળીને પે વિથ મ્યુચ્યુઅલ ફંડ સુવિધા શરૂ કરી છે. હાલમાં યુએનજીજીઆઈએમ એશિયા પેસિફિક પ્રાદેશિક સમિતિના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યું? તો આમાં ભારત રાઈટ આન્સર છે. યુએન એટલે કે યુનાઇટેડ નેશન્સ, જીજીઆઈએમનું પૂરું નામ છે ગ્લોબલ જીઓસ્પેટિયલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ. 2026ના પ્રથમ ક્વાર્ટરમાં વિશ્વનો પ્રથમ મલ્ટી સેન્સર ઈઓ ઉપગ્રહ કોણ લોન્ચ કરશે? તો ગેલેક્સ આઈ રાઈટ આન્સર છે. હાલમાં 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં યોજાયો? ચંડીગઢમાં. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ એ ભારતની અગ્રણી વિજ્ઞાન જાગૃતિ પહેલ છે જે વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, નવીનતાઓ અને સામાન્ય જનતાને એકસાથે લાવે છે. હાલમાં હર્ષ સંઘવી કયા રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે? હર્ષ સંઘવી કયા રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગુજરાતના નવા ઉપ મુખ્યમંત્રી બની ગયા છે હર્ષ સંઘવી. આપણે અલગથી વિડીયો બનાવ્યો છે, જોઈ લેવાનું ખાસ. મિત્રો ગુજરાતની વાત થઈ તો હાલમાં અમદાવાદના નારાયણપુર ખાતે ભારતના સૌથી મોટા અને આધુનિક રમત સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. ગુજરાતના કચ્છના માતાના મઢ ગામમાં એક દુર્લભ ખનિજ જોરોસાઇટ મળી આવ્યું. આ પ્રશ્ન હાલમાં પણ પૂછાયો હતો. ગુજરાતમાં ભારતની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ સિસ્ટમનો પ્રારંભ થયો. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. ગાંધીનગરમાં જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર રાષ્ટ્રીય પરિષદ યોજાઈ. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ ધોરડો ગુજરાતનું 4થું સૌર ગામ બન્યું છે. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 19 ઓક્ટોબર 2025 આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ. 17 ઓક્ટોબર ભાગેડુ પ્રત્યાર્પણ પડકાર અને વ્યૂહરચના પરિષદ ક્યાં યોજાઈ? ન્યૂ દિલ્હી ખાતે. કોણે એઆઈ મ્યુઝિક અવતાર માટે ગૂગલ ક્લાઉડ સાથે કરાર કર્યો? AR રહેમાને. કયા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો? મહેસાણા રાઈટ આન્સર છે. હાલમાં IUCN પ્રજાતિ ઉત્તરજીવિકા આયોગના પ્રથમ એશિયન અધ્યક્ષ બની ગયા છે વિવેક મેનન. ભારત અને કયા દેશો છે 5મો સમુદ્ર શક્તિ નૌકાદળ અભ્યાસ યોજાયો? ઇન્ડોનેશિયા. 30મી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ કોણે જીતી? મણિપુર મેં. હાલમાં કેદારનાથ રોપવે પ્રોજેક્ટનું નિર્માણ કઈ કંપની કરશે? તો અદાણી ગ્રુપ કરશે. 2025 પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય પાવર લિફ્ટર જોબી મેથ્યુએ બ્રોન્ઝ મેડલ જીત્યો. હાલમાં હ્યુન્ડાઈ ઇન્ડિયાના પ્રથમ ભારતીય MD અને CEO બની ગયા છે તરુણ ગર્ગ. અબ્દુલ કલામની કેટલામી જયંતિ મનાવવામાં આવી? તો 94મી. હાલમાં G20 પર્યાવરણ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ હતી? કેપટાઉન ખાતે. હાલમાં સરકાર અને કોની વચ્ચે દર વર્ષે 2.5 લાખ નોકરીઓ પૂરી પાડવા માટે ભાગીદારી કરવામાં આવી? ઝોમેટો રાઈટ આન્સર છે. હાલમાં 5મા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં યોજાયા? રાજસ્થાનમાં. BLS ઇન્ટરનેશનલ કયા દેશમાં ભારતીય વિઝા સેન્ટરનું સંચાલન કરશે? ચીન દેશમાં. હાલમાં ભારતીય નૌસેનાએ જહાજો પર જીવનની ગુણવત્તા વધારવા માટે કયા IIT સાથે ભાગીદારી કરી? IIT દિલ્હી રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો હાલમાં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? સિંગાપુર રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે
તાજેતરમાં ભારતના કયા દેશે પ્રથમ નૌસૈનિક અભ્યાસ ઇન રોકિન હાથ ધર્યો? તો જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો.